સંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી। કલ્યાણપુરા ગામે મંદિર ખાતે ખેડૂત અને સ્થાનિક આગેવાનો સાથે મળી વિસ્તારનો ચિત્તાર મેળવ્યો। સ્થાનિકો દ્વારા પાક નુકસાની, પશુઓ, મકાન, ઘરવખરી સહિત જે નુકસાન થયું તેની કરી રજૂઆત। પાણી નિકાલ તળાવો તૂટ્યા, સ્થાનિક ચેકડેમ તૂટ્યા, રિપેર કરવા કરી રજૂઆત। જમીન ધોવાણ, પાક નુકસાની, કેશડોલ સહિત જે સહાય મળવાપાત્ર છે તે બાબત મુખ્યમંત્રીને કરશે રજૂઆત। સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરી યોગ્ય સહાય મળે તે બાબતે કરશે રજૂઆત। સરકારની ટીમ સર્વે કરવા આવે ત્યારે સર્વે કરાવી લેવું તેવું ખેડૂતોનું કહેવું। નળિયા ગામે મૃતક પરિવાર 4 લાખની સહાયનું ચેક આજકાલમાં મળી જશે। ઓછા ખર્ચમાં નિકાલ થાય એવું છે, સીધું સરળતાથી। હા, બિલકુલ સરળતાથી 12-15 કલાક 1500 એકર જમીન ઉપમાં છે, સીતારામ મંદિરની અંદર આજે કલ્યાણપુરામાં ઘણા સમય પછી આમ સુખ કે દુઃખ આવું કંઈક હોય ત્યારે આવવાનું થાય છે। બાકી પણ આ મુશ્કેલીના સમયમાં આજે આવવાનું તમને બધાને ગઈકાલે વિધાનસભા પૂરી થઈ અને લવિંગજીભાઈ ત્યાં અમારી વિધાનસભામાં મળ્યા એટલે ત્યારબાદ હું જમાતર બધા લીધા એટલે મેં હું પહેલો અહીં આવીને પછી આગળ સુઈગામથી પછી ભરાજ જઈશ, પહેલો અહીંયા મળી રહીશ તમને બધાને જોઈને અને પછી અમે જે કંઈ કરવા જેવું લાગે એ રાજ્ય સરકારને પણ સૂચના કરાવે કે શું કરી શકે। સાથે સાથે અત્યારે માન્ય મંત્રીશ્રી પણ હમણાં થોડી વારમાં અહીંયા પહોંચશે। 1 વાગે હું અહીંથી નીકળીને તે સુઈગામ જઈશ, 1 વાગે એ રાધનપુર આવશે પ્રભારી મંત્રીશ્રી અને પછી ગામડામાં 2-3 ગામોનો મુલાકાત પણ એમની રાખી છે અને હું પણ એમને વાત કરું છું। નાના મોટા જે પ્રશ્નો છે એમાં મેજર પ્રશ્નોમાં 4-5 ગામોમાં વધારે પૂરાયું પણ ખેતીના પાકનું નુકસાન જે છે એ તો લગભગ આખા તાલુકામાં છે। હું જે સમજ્યો એ આ રીતે પશુનું જે નુકસાન થયું હોય અમુક ગામોમાં જે પાણી વધારે આપ્યું છે કે પશુનું પણ નુકસાન થયું છે પણ એનું પ્રમાણ પૂર વધારે હોય ત્યાં થાય, બાકી કોઈ ઢોર માટેનું બહુ નથી। પણ જે વિસ્તારમાં પાણી ભરાણું છે, સિંચાઈના પ્રશ્નો ઘણા છે, ક્યાંક તળાવ તૂટી ગયા છે, કોઈ જગ્યાએ પાણીનો નિકાલની વ્યવસ્થા કરવી પડે એવું છે, તો એ પણ એક આખી પ્રપોઝલ તૈયાર કરવી પડશે। જીવનભાઈ તમે તો સિંચાઈના ચેરમેન હતા, તમને ખબર હશે આ આગેવાનોને બધાનો અભિપ્રાય લઈ અને એક વિધિવત કયા ડેમ એમાં કેટલામાં સૌથી વધવાની છે, કેટલાકને પાકું કરવું પડશે અને ક્યાં શું કરવું પડશે, તળાવનું કેટલું, બધા ભેગા મળીને એક પ્લાનિંગ બનાવી દઉં અને બનાવીને મને લાગે છે કે પ્રમુખશ્રીને પણ વિશ્વાસમાં રાખી, ધારાસભ્યશ્રીને વિશ્વાસમાં રાખી આજે જ પ્રભારી મંત્રીશ્રી આવે છે તો આપું ઇરિગેશન વિભાગને પણ સૂચના હું એ કરાવું છું તાત્કાલિક અને એક સાથે કોઈ વધારે બજેટ કે જોગવાઈ કરવી હોય તો આપણે કરી લઈએ। બીજું ખેતીના પાકમાં જે નુકસાન થયું હોય એનું પણ સર્વે કરાવી દઈએ એટલે એમાં અત્યારે સર્વેનું કામ આવે પછી છેલ્લે આપણે રહી જતા હોય છે છેડે પછી કે તારા મને તો ખબર નથી મારા બેટા આવી ગયા, તો હવે એ કામ ચાલુ થાય છે જે લખેલું હોય એ સાચું, તો આપણે લાગે કે આપણું ખેતર ડૂબાઈ ગયું છે, બોલાઈ ગયું છે તો આઈને જોઈ જશે, તો એવું નહીં, આપણે બહાર રહીને એના ફોટા એની વિગત આપવાની એટલે સરકારી યોજનાનું પણ જે વ્યવસ્થા અહીંયા વાવ સુઈગામ થરાદમાં થાય તો એના સાથે સાથે સાંતલપુર રાધનપુર પણ એના ભેગું એના નિયમ તો બધા એક સરખા થશે પણ સર્વે કરવાની વ્યવસ્થા તમારે અહીંયા કરાવવી પડશે। પ્રાંત અધિકારી શ્રી પણ અહીંયા છે તો એમને પણ હું કહું છું કે ખેડૂતો માટેની સર્વેની બાબતમાં પણ તાત્કાલિક જેટલું ઝડપી થાય તે વ્યવસ્થા કરવું। એક તમારું અહીંયા પાણીનું પૂર માટેની વાત કરી કે કોઝવે તો ના થાય પણ બોક્સ કરવું પડે તમારે અને બોક્સ કરીને એમાંથી પાણીનું મોટું વેન આખું જઈ શકે એને પણ નેશનલ હાઈવે ઓથોરિટીને પણ સૂચના આપીએ છીએ અને કલેક્ટર કક્ષાએથી પણ આની પ્રપોઝલ પહોંચે એવી વ્યવસ્થા કરવાની વ્યક્તિગત રીતે પણ નેશનલ હાઈવેને કેવડાવું છું આગળ વધારે। બાકી આફત ખાસી મોટી હતી, આપણે આફતોથી ટેવાયેલા આવતો છે, દુષ્કાળોની આફતો ખૂબ આપણે સહન કરી અને આ લીલો દુકાળ કહેવાય એવી સ્થિતિ થાય એટલે આફતની સામે લડવાનો સ્વભાવ તો
આપણો બનેલો છે, પરંતુ સરકાર પણ સાથે પડખે ઊભી રહી અને આપણને ટેકો કરે તો આપણને દુઃખમાં થોડી ઊંઘ મળે. તો રાજ્ય સરકાર તરીકે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી સુઈગામ આવે છે, પછી થરાદ પણ આજે તે પહોંચશે. તો બંને જગ્યાએ સાતલપુરની વાત પણ ધ્યાન ઉપર રાખવા જોયું છે. એ પ્રમાણે તમારી આ મુદ્દાઓ જે છે, વાતો છે, બધી કરશું. નુકસાન તો ઘણું થયું હશે. અહીં અગરિયાનું કામ કરતા હશે તેને નુકસાન થયું હશે, દુકાનદાર કારખાનાવાળા હશે તેને થયું હશે, ખેડૂતને ખેતીને પણ કાગળ ઉપર લઈ લીધું. જેટલું કાગળ ઉપર લીધું એટલું સાચું. એટલે કાગળ એક હોલ રાખવો પડે. નહીં તો નુકસાન ગમે એટલું થયું હોય તો આપણે લખીએ નહીં તો પાછળથી પછી કહીએ કે રહી ગઈ. તો કાગળ ઉપર જેટલું સાચું હોય એટલું કાગળ ઉપર આવી જાય એનું ધ્યાન બધા રાખજો. તો આટલી બાબત પણ તમને બધાને કહેવાની હતી. માણસને મુશ્કેલીના સમયમાં મદદ તો થાય, પણ મદદની સાથે જો ઊંઘ મળે ને, પોતે કોઈ માણસ કોઈ આવીને એમ કહે કે હું પડકે ઉભો છું તો અડધું દુઃખ તો મને લાગે છે કે એમાં ઓછું થતું હોય છે. તો પોતાના પોતે કપડાથી અહીંયા આજે આવ્યો છું ને જે બાબતો હશે તમારી ઉપર પહોંચાડશું. બધી તમારા ધારાસભ્યો પણ ખૂબ સક્રિય છે. નવીનજીભાઈ વિધાનસભામાં હોય, બાકી અહીંયા હોય, તો ગઈકાલથી આવ્યા છે તો પણ આ ગામડામાં છે. હજુ પણ માન્ય મંત્રીશ્રીની સાથે પણ રહેવાના છે. હું આખા ચોરાડમાં કદાચ આજે નહીં જઈ શકું, મારે ત્યાં પહોંચવું છે. નહીં તો મારા મનમાં અહીંયા બગુતરા, મહુવા, દાંતરાણા આ બધા ગામોમાં મારી જવાની ખૂબ ઈચ્છા છે. વડોદરા ત્યાંથી નીકળું તો જોતો જવું મનમાં તો પણ ત્યાં સમયસર પહોંચવું પડે એવું છે. એટલે હું અત્યારે રણવતપુરાય નહીં જઈ શકું, પણ આજે અહીંયા આવ્યો છું એટલે તમારા બધાની પાસે વાત સાંભળીને ફરી આવી ગયો માનજો. ચારે બાજુ આખા વિસ્તારમાં આવ્યો છું એમ સમજીને તમારી વાત છે બધી તાત્કાલિક ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરશું. જે થઈ શકે એટલી મદદરૂપ પણ બધાને થશું. બધામાં હૃદયથી ખૂબ ખૂબ આજે આપણા વચ્ચે આપણા હૃદય સમ્રાટ અને હંમેશા આપણા વિસ્તારના સુખ દુઃખમાં ભાગીદાર બનતા એવા આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મુરબ્બી શંકરભાઈ ચૌધરી સાહેબ, જેઓ લાખો માલધારીઓને રોજીરોટી આપી રહ્યા છે. આખા વિશ્વમાં બનાસડુંગરી ત્યારે મોકલે છે એવા ચેરમેન શ્રી આજે કલ્યાણપુરા ખાતે સમગ્ર ચોરાડના અંદર કુદરતી આફત આવી એને કારણે જે નુકસાન થયું એની તારાજી લેવા માટે આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ સાહેબ આભાર આપનો. એવા જ આપણા સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર આપણા ધારાસભ્ય સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, આપણા પાર્ટી પ્રમુખ શ્રી, આપણા મદદનીશ કલેક્ટર શ્રી, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ અહીં ઉપસ્થિત તમામ આગેવાનો સાહેબ શ્રી 6, 7, 8 3 દિવસ સતત અહીંયા જે વરસાદ પડ્યો એમાં ચોરાડના જે ગામોમાં નુકસાન થયું છે એના અંદર કુદરતની મહેરબાની કે કોઈ માણસોનું નુકસાન નથી, પણ માલ, ખેતી અને ખેતીનો ઉત્પન્ન થયેલો માલ એ ઘણો બધો નાશ ગોવા ગામમાં સૌથી વધારે નુકસાન છે. એના પછી મઠુતરા ત્યાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ત્યાં અંદાજ વર્ષ 2 વર્ષ અમુક સીમ છે એ ખેડૂત વાવી શકે એવું પૈસા નથી. પછી બગુદરા ગામનું તળાવ તૂટવાથી બગુદરા ગામમાં અને ચારે બાજુ પાણી ભરાઈ રહ્યા છે. તેના ઘર વખરીનું પણ નુકસાન છે. એ જ રીતે કલ્યાણપુરામાં 100 થી 200 ગામોમાં હાલે પાણી છે એ બરાડામાં છે. કલ્યાણપુરામાં સૌથી વિકટ પ્રશ્ન બે છે કે કલ્યાણપુરા, ભૂકાવાડા, આલુવસ, પાવડા અને બગુદરા આટલા ગામનું પાણી અહીંયા નેશનલ હાઈવે ક્રોસ કરે છે HPCL ના સામે. આપણા તાત્કાલિક આપણા મદદનીશ કલેક્ટર સાહેબ, મામદાર સાહેબ, આપણા પ્રમુખ શ્રી બંને અને આપણી આ તમારી ટીમ બધા સાથે હતા. સાહેબ હાઈવે નું જે ડિવાઈડર હતા એ તોડ્યા, એને કારણે પાણીનો નિકાલ થયો. આ ગામોમાં સાતલપુર અને કલ્યાણપુરા બંને ગામોમાં પાણી ઘરોમાં પણ ઘણું બધું આવી જાય. પણ હવે બાકી તો છે ખેતીનું નુકસાન તો કોલ અવર ચોરાડમાં છે વરસાદ વધારે પડવાથી. અને આપણો ખૂબ ખૂબ આભાર આપના ધારાસભ્યશ્રીના અને આપણા મંત્રીશ્રીના, મુખ્યમંત્રીશ્રીના કારણે તાત્કાલિક તમામ ટીમો
જાહેરાતની ટીમો પણ સાહેબ સર્વે કરવાનું ચાલુ થઈ ગયું છે. હવે આપણે બધા વતીથી અમે વિનંતી કરીએ છીએ કે આજે નેશનલ હાઈવે પ્રદેશ જે છે એમાં વાગડ, ચોરાડ, અહીંથી વઢિયાર પંથક હોય, ખારાપાટ હોય કે વાવેચી હોય, સારસદ હોય કે થરાદરી પંથક હોય, આ બધા પંથકની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું. સાંતલપુર તાલુકાની અંદર પણ, રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે. ખેતીના પાકને નુકસાન છે. રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે. પૂરું તંત્ર પણ કામે લાગ્યું છે. પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત આ સરહદી વિસ્તારમાં પણ છે. સુઈગામમાં આવે છે અને લગભગ સુઈગામ અને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે. તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું. ખેડૂતોનું મનોબળ છે, સરકારની થોડી મદદ મળી જશે, ફરી પાસે બેઠા થઈ જશે. દુર્ભાગ્યપૂર્ણ ઘટના દલિયા ગામમાં પણ થઈ અને ત્યાં પણ રાજ્ય સરકારના નિયમ પ્રમાણે એને જે ચેક આપવાનો છે એ 4 લાખ રૂપિયા સુધીની સહાય જે આપવાની છે ત્યાં આજે ચેક માન્ય મંત્રીશ્રી દ્વારા આપવાનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્રએ કર્યો છે. માણસ જે જતા રહ્યા છે એને તો નથી લઈ શકાતા, પરંતુ દુઃખની અંદર મદદરૂપ ત્યાં આગળ થઈ શકાય તો રાજ્ય સરકાર એના દુઃખમાં સહભાગી થવા માટે એ ચેક પણ આજે આપવાનું કર્યું છે. બાકી ગામ લોકોએ ખૂબ સહયોગ કર્યો અને કેટલાક પરિવાર તો બિલકુલ એકનો એક દીકરો હોય એ પણ ડૂબી ગયો પાણીના કારણે. એટલે એક નાનકડા ગામની અંદર તો એક મોટી આફત જેવું કહેવાય એવી સ્થિતિ છે. હું પોતે ત્યાં જઈ અને એમને જે બની શકે આશ્વાસન આપી અને આજે દુઃખની ઘડીમાં એમની સાથે છીએ.
છે.